કચ્છમાં બોર્ડર રેન્જ સાયબર સેલની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોસ્ટ ડોરાનું મોટા પાયે વાવેતર પકડાયું છે। કચ્છમાં આઈજીની ટીમની મોટી સફળતા હાથ ધરવામાં આવી છે। ભીમાસરની સીમમાં કરવામાં આવ્યું હતું વાવેતર। 2 એકરમાં વાવેતર કરવામાં આવેલા પોસ્ટ ડોરાના છોડ પકડાયા છે। તો 1 લાખથી વધુ પોસ્ટ ડોરાના છોડ પકડાયા અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। સાયબર સેલે 3 આરોપીને પણ પકડી પાડ્યા છે। તો સાયબર સેલ દ્વારા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, પોસ્ટ ડોરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, કેવી રીતે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બોર્ડર રેન્જ સાયબર સેલ દ્વારા છે તે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ભીમાસર ભૂટકિયા સીમ વિસ્તારમાં છે તે અંદાજિત 2 એકર જેટલી જમીનમાં પોસ્ટ ડોરા છે તેનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેને બાતમીના આધારે કાર્યવાહી કરી અને 3 આરોપીઓને ત્યાંથી સ્થાનિકેથી પકડી પાડવામાં આવ્યા છે। આશરે 1 લાખ જેટલા પોસ્ટ ડોરાના છોડ છે તેનું વાવેતર છે તે આ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। હાલ છે તે સાયબર સેલ દ્વારા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। કોટેશ્વર ગુરુકુળના સ્વામી મહિલા સાથે મળ્યા તેવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। સ્વામી મહિલા સાથે હોટલમાં જોવા મળ્યાનો સૂત્રોનો દાવો છે। સ્વામિનારાયણ મંદિરને જાણ થતાં સ્વામીને કાઢી મૂકવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। સ્વામી પોતાના સ્વૈચ્છિક રીતે છોડી દીધાનો મંદિર પક્ષનો દાવો છે। સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। સાબરકાંઠા પોલીસે ફિલ્મી ઢબે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાન ઝડપી પાડી અને ગાંભોઈ પોલીસે આડા હાથરોલ પાસે બાતમીના આધારે ગોઠવી હતી વોચ। ત્યારે પોલીસે પિકઅપ વાન ચાલકનો પીછો કરીને બામણા ગામ પાસેથી ઝડપ્યો છે દારૂ। તો પોલીસે 5.20 લાખની કિંમતની 1476 બોટલ અને ટીન જપ્ત કર્યા છે। પોલીસે પિકઅપ વાન સહિત 10.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ચાલક પિકઅપ વાન મૂકીને ફરાર થયો છે। તો ગાંભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાઠ્યપુસ્તકો છાપવાના ટેન્ડરના નામે સુરતમાં કરોડોની છેતરપિંડી આચરવામાં આવી છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નામે ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ગાંધીનગર કચેરીના નાયબ નિયામકના નકલી પત્ર થકી છેતરપિંડી કરવામાં આવી છે। સરકારી કામમાં રોકાણના બહાને બિલ્ડર પાસેથી 1.70 કરોડ પડાવ્યા હતા। તો પાઠ્યપુસ્તક મંડળના નકલી લેટર પેડ અને દસ્તાવેજો બનાવી ઠગાઈ આચરવામાં આવી છે। સંજય પટેલ સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે। તો બાબુભાઈ પ્રભુદાસ પટેલ અને અજીત પટેલના નામના શખ્સો પણ સામેલ છે। શરૂઆતમાં 23 લાખ પરત કરી આરોપીઓએ વિશ્વાસ કેળવ્યો હતો। તો પાછળથી અલગ અલગ બહાને કુલ 1.70 કરોડ પડાવ્યા હોવાનો દાવો છે। સરથાણા વિસ્તારમાં સુઆયોજિત રીતે બિછાવવામાં આવી હતી જાળ। બિલ્ડરે સરથાણા પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ। તો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અન્ય ભોગ બનનારાઓની સંભાવના વચ્ચે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે। જેતપુરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની પ્રેમ લીલાનો પર્દાફાશ થયો છે। ગૌરીનંદન ગ્રુપના માલિક શ્યામ ઠુમ્મર પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઉદ્યોગપતિએ યુવતીના પાર્લરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો। હુમલામાં ઉદ્યોગપતિ અને તેની પ્રેમિકા બંને ઇજાગ્રસ્ત થયા છે। તો 7 વર્ષથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાનો મહિલાનો આરોપ છે। ઉદ્યોગપતિ વિરુદ્ધ દુષ્કર્મ અને હુમલાની ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે। તો હુમલાખોર કારખાનેદાર સામે યુવતીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। સામા પક્ષે ઉદ્યોગપતિએ પણ મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે। જેતપુર પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જેતપુરના ચાપરાજપુર રોડ પર સાડીનું કારખાનું ધરાવતા એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિની પ્રેમ લીલાનો ભાંડફોડ થયો છે। ઉત્તર પ્રદેશના પુરનપુર વિસ્તારમાં એક શિક્ષિકા સાથે અભદ્ર વર્તન અને ત્યારબાદ તેના ભાઈને કારથી ટક્કર મારવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। પીડિતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસને લેખિત ફરિયાદ આપી છે। માહિતી અનુસાર શિક્ષિકા હાઈવે પર આવેલી એક શાળામાં ભણાવે છે અને લગ્ન સમારંભથી પરત ફરી રહી હતી ત્યારે પીલીભીતના કોતવાલી રોડ પર 4 કાર સવાર યુવકોએ તેની સાથે છેડછાડ કરી વિરોધ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા અને બાદમાં શિક્ષિકાએ એક યુવકને ઓળખી તેના ઘરે જઈ ફરિયાદ કરી, જ્યાં પણ અભદ્ર વર્તન થયું હોવાનો આક્ષેપ છે। તો થોડી વાર પછી આરોપીઓએ શિક્ષિકાના ભાઈને કારથી ટક્કર મારી દીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સદભાગ્યે ભાઈને ગંભીર ઈજા પહોંચી નથી। તો આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।
अलवर राजगढ़ मेगा हाईवे पर पपैयाથી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ તો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। રસ્તા પર પડેલા પપૈયા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી તો સ્થાનિકોએ દાવો કર્યો હતો કે ટ્રક ખૂબ જ ઝડપે ચાલી રહી હતી અને અચાનક સ્પીડ બ્રેકર પાસે બ્રેક લગાવી હતી જેના કારણે સંતુલન ગુમાવી ટ્રક પલટી ખાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પલટી ગયેલી ટ્રકને રસ્તાની બાજુમાં ખસેડી હતી તો સ્થાનિકોએ હાઈવે पर ओवरलोडेड અને ઝડપી દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। તેમનું કહેવું છે કે સમયસર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતો પણ સર્જાઈ શકે છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે રિકવરીના નામે ગુંડાગીરી કરનાર 2 એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો ધોમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી પોલીસે ઘટનાક્રમની પુનઃરચના કરી વાહન ચાલકોને ધમકાવી અને દબાણથી વાહનો કબજે કરાતા હોવાના આક્ષેપ છે તો ગુંડાગીરી અને માનસિક દબાણના કારણે 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત પણ નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વધુ એક યુવાને યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। નવી ફરિયાદના આધારે પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે। ओवरटेक કરીને મારી ચાવી કાઢી લીધી ને નામ બતાવ્યું કે યોગેશ ભાલેરાવ ને મને એવું કીધું કે તારી ગાડીના લોન બાકી છે તારે આ ગાડી છુડાવી હોય તો તારે મને 27,000 રૂપિયા જગ્યા પર આપવા પડશે। મેં કીધું કે સાહેબ આ ગાડી મારી ભાઈબંધની છે તો કે ના ભાઈ આ ગાડી તારી બાકી છે 27,000 તું મને આપશે તો જ ગાડી તારી જવા દઈશ। મેં મારા કઝિનને બોલાવીને 27,000 એને આપ્યા ને પછી મારી પાસે ગાડીની ચાવી લઈને ગાડીની ચાવી આપીને વળી જતો રહ્યો। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ કાટમાળ ખસેડવાની હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। 1500 જેટલા બાંધકામનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે। સતત 2 દિવસ સુધી ડિમોલેશનની કામગીરી જંગલેશ્વર વિસ્તારમાં ચાલી હતી। આગામી થોડા દિવસ સુધી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલશે તો હવે જ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારબાદ 2 દિવસ બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। आप नेता जिगीशा पटेल पर हुमलाने पाटीदार अग्रणी लालजी पटेले निवेदन आप्યું કે તેમણે કહ્યું છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે। તો આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા છે તેમની પર હુમલો થયો હતો। जिगीशा पटेल पर હુમલો થયો અને ત્યારબાદથી જ અનેક નિવેદનો સામે આવી રહ્યા છે તો દીકરીને ન્યાય આપવા માટે પણ માંગ કરવામાં આવી છે કે તમે જે પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને જાહેર વરઘોડો કાઢવામાં આવે કારણ કે પાટીદાર દીકરી પર હુમલો થયો છે। તમે રાજકીય જે કિન્નાખોરી રાખતા હોય તમે તમારી રીતે કરો, અમે કોઈ રાજકીય પાર્ટી સાથે એસપીજી જોડાયેલું નથી પણ આ બેન એ પાટીદાર સમાજની બહાદુર દીકરી છે એને ન્યાય મળવો જોઈએ। જૂનાગઢના ભવનાથ પોલીસે કીર્તિ પટેલનું નિવેદન લીધું છે અને મૃગીકુંડમાં સ્નાન મામલે પોલીસે નિવેદન લીધું છે તો 1 કલાક ચાલી કીર્તિનું નિવેદન લેવાની પ્રક્રિયા અને નિવેદન નોંધાવ્યા બાદ કીર્તિની પ્રતિક્રિયા સામે આવી છે। સત્ય એ સનાતન છે, સનાતન સત્ય છે તેવું કહ્યું છે। એટલું જ કહીશ, સત્ય એ સનાતન છે અને સનાતન એ સત્ય છે તો દિલથી કહીશ। પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે, મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે। પૂરો કેસ છે એ મૃગીકુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઉભો થયો છે। વૈચારિક મતભેદો ઉભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી 2 ફરિયાદો થઈ છે એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બાદ લાવશે। મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું।